વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ એટલે કે ટૂંકમાં એને એલએસીપી કહે છે, ટ્રેડ અંતર્ગત ઇન્ડક્શન ઓફ ટ્રેનિંગ લેસન અંગે માર્ગદર્શન તાલીમ આપીશ. તો આપ સૌ ધ્યાનથી સાંભળશો. આ પીપીટીમાં જોઈ શકો છો કે એક લેબનું દૃશ્ય બતાવેલું છે. મિત્રો, હવે આપણે લેસનની શરૂઆત કરીએ તે પહેલાં લેસનમાં શીખવાના મુદ્દાઓ જોઈ લઈએ. આપ સ્લાઇડમાં જોશો. આ લેસન અંતર્ગત આપણે જે વિષયનો અભ્યાસ કરવાનો છે તે મુદ્દાઓ દર્શાવેલા છે, જેમાં આપણે ટ્રેડ વિશે પરિચય જોઈશું, ત્યારબાદ વિવિધ રાસાયણિક ઔદ્યોગિક એકમો અંગેનો પરિચય, લેબોરેટરીના પ્રકાર, તાલીમ દરમિયાન શીખવવામાં આવતા વિષયો અને ત્યારબાદ કેટલીક પ્રશ્નોત્તરી આપણે જોઈશું. મિત્રો, રાજ્યની વિવિધ આઈટીઆઈમાં એલએસીપી ટ્રેડ 2 વર્ષના સમયગાળામાં ચલાવવામાં આવે છે. આ કોર્સમાં તાલીમ મેળવ્યા બાદ આપને વિવિધ રાસાયણિક ઔદ્યોગિક એકમો, જેને આપણે કેમિકલ પ્લાન્ટ અથવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કહીએ છીએ, તો તેમાં તમે આવેલી લેબોરેટરીમાં રોજગારી મેળવી શકો છો. આ લેબોરેટરીમાં તમે લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકેનું કામ કરી અને રોજગારી મેળવી શકો છો. રાજ્યની વિવિધ આઈટીઆઈમાં એનસીવીટી પેટર્નમાં લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ટ્રેડ ચલાવવામાં આવે છે. મિત્રો, હવે વિષયની શરૂઆત કરીએ તે પહેલાં આપણે થોડોક પરિચય કેળવી લઈએ. મિત્રો, તમે સવારે વહેલા ઉઠો છો ત્યારથી તમે જો અવલોકન કરશો તો સવારે ઉઠતાની સાથે સમગ્ર દિવસ દરમિયાન તમે તમારા રોજિંદા જીવનમાં વિવિધ રસાયણો અથવા તો રસાયણોમાંથી બનેલા કેટલાક પદાર્થોનો સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરો છો. ઉદાહરણ તરીકે, આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે બ્રશ કરીએ છીએ, તો બ્રશ કરવા માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટૂથપેસ્ટ એ કોઈક ઔદ્યોગિક એકમમાં રસાયણો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે જ રીતે ટૂથપેસ્ટ ઘસવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ. તો આ ટૂથબ્રશ જે છે તે કોઈક રાસાયણિક પદાર્થમાંથી જ બનાવેલું હોય છે. તે જ રીતે તમે જોશો કે આપણે નહાવા માટે, કપડાં ધોવા માટે, વાળ ધોવા માટે વિવિધ પ્રકારના સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ. તો આ સાબુ અને શેમ્પૂ પણ રસાયણોના બનેલા છે. તે જ રીતે આપણે રોજબરોજ નવા રંગીન વસ્ત્રો પહેરીએ છીએ. તો આ જે રંગીન વસ્ત્રો છે એ કેવી રીતે બને છે? તો એમાં કોઈક રસાયણ ઉમેરવામાં આવે છે, જેના કારણે અલગ અલગ રંગના કપડાં તૈયાર થાય છે. ત્યારબાદ આગળ જો આપણે ખાવા માટે જે ખાદ્ય ચીજોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સવારમાં નાસ્તા સાથે આપણે બ્રેડ બટર લઈએ છીએ, તો આ બ્રેડ અને બટર એ પણ કોઈક ઔદ્યોગિક એકમમાં જ તૈયાર થાય છે. આ ઉપરાંત કેટલાક ઠંડા પીણા આપણે પીએ છીએ, કેટલાક ડેરી પ્રોડક્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધા ખાવાના જે ખાદ્ય પદાર્થો છે તે ઇન્ડસ્ટ્રીઝમાં જ તૈયાર થાય છે. મિત્રો, આપણે કોઈ વાર બીમાર પડીએ યા આપણા શરીરમાં કોઈક મોટી તકલીફ ઊભી થાય ત્યારે આ તકલીફની સારવાર માટે કે આ તકલીફ દૂર કરવા માટે આપણે વિવિધ દવાઓ લેતા હોઈએ છીએ. તો આ દવાઓ તૈયાર કરવાનું કામ પણ રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે. તો મિત્રો, આ જે વિવિધ રાસાયણિક ઉદ્યોગો કે જે આ જુદા જુદા પદાર્થો તૈયાર કરે છે,
આ રાસાયણિક ઉદ્યોગોમાં આ પદાર્થો તૈયાર કરે ત્યારે આ પદાર્થો આપણા માનવ જીવન અને માનવ શરીર સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા છે, ત્યારે તેની ગુણવત્તા ખૂબ જ અગત્યની હોય છે. આ ઉપરાંત જે ઔદ્યોગિક એકમો આ ઉત્પાદન કરે છે એ ઔદ્યોગિક એકમની ઉત્પાદન ક્ષમતા પણ સારી હોવી જોઈએ. તો આ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અને ઉત્પાદનને વધુ સારું બનાવવા માટે તેની ઉપર જુદા જુદા પરીક્ષણો કરવામાં આવે છે. તો આ પરીક્ષણો તે ઔદ્યોગિક એકમમાં આવેલી લેબોરેટરીમાં થાય છે અને આ લેબોરેટરીમાં આપ જે પ્રાયોગિક પરીક્ષણો કરવાના હોય છે તેની તાલીમ આ ટ્રેડમાં તાલીમ મેળવવા દ્વારા લઈ શકો છો. તો મિત્રો, આપ સમજી ગયા હશો કે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ટ્રેડ એ ઔદ્યોગિક એકમોમાં આવેલી લેબોરેટરીમાં કરવામાં આવતા પ્રાયોગિક પરીક્ષણ અંગેનું પાયાનું જ્ઞાન આપવા માટેનો ટ્રેડ છે. હવે મિત્રો, આપણે કેટલાક રાસાયણિક ઔદ્યોગિક એકમો વિશે પરિચય મેળવીશું. આપણે સ્લાઇડમાં જોઈશું કે કેટલાક રાસાયણિક ઔદ્યોગિક એકમો દર્શાવેલા છે. પ્રથમ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો, આપણે શરીરમાં જે તકલીફ ઊભી થાય છે એની સારવાર માટે વિવિધ પ્રકારની દવાઓ લઈએ છીએ. તો આ દવાઓ તૈયાર કરવાનું કામ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર થાય છે. ત્યારબાદ આપણે જોઈશું ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ. ફર્ટિલાઇઝર્સ એટલે કે રાસાયણિક ખાતરો. તો ખેતરોમાં પાકનું ઉત્પાદન વધારવા માટે, છોડની સારી વૃદ્ધિ માટે આપણે વિવિધ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિવિધ રાસાયણિક ખાતરો તૈયાર કરવાનું કામ ફર્ટિલાઇઝર્સ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. ત્યારબાદ આપ જોશો પેસ્ટિસાઇડ્સ ઇન્ડસ્ટ્રીઝ. પેસ્ટિસાઇડ્સ એટલે કે જંતુનાશક દવાઓ. આપણે ઘરમાં જીવજંતુઓને મારવા માટે કે ખેતરમાં ઊભા પાકને જીવજંતુઓથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ. તો આ જંતુનાશક દવાઓનું ઉત્પાદન પેસ્ટિસાઇડ્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર થાય છે. ત્યારબાદ આપ જોશો પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે વાહનો ચલાવવા માટે જે બળતણ વાપરીએ છીએ, પેટ્રોલ છે, ડીઝલ છે, CNG છે, તો આ બધા ઈંધણ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ઘરમાં રાંધવા માટે આપણે રાંધણ ગેસ એટલે કે LPGનો ઉપયોગ કરીએ છીએ, તે પણ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર થાય છે. તો હવે મિત્રો, આપણે બીજા કેટલાક ઔદ્યોગિક એકમો જોશો. સ્લાઇડમાં જોશો આપ કે સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ દર્શાવેલી છે. તો સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝ એ વિવિધ પ્રકારના સાબુ, શેમ્પૂ તેમજ ડિટર્જન્ટને બનાવવાનું કામ કરે છે. સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, તો આપણે ખાવા માટે જે મીઠું વાપરીએ છીએ, તો દરિયાના પાણીમાંથી મીઠાનું ઉત્પાદન કરવું તેમજ દરિયાના પાણીમાંથી બીજા ઉપયોગી રસાયણો જે મળે છે તેનું ઉત્પાદન કરવાનું કામ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાય છે. ત્યારબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, તો જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તો વિવિધ પ્રકારના કાપડ, વિવિધ રંગના કાપડ તૈયાર કરવાનું કામ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું છે. તે પણ એક રાસાયણિક એકમ સાથે સંકળાયેલું છે. ત્યારબાદ આપ જોશો ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ. તો મિત્રો, આપણે આપણા રોજબરોજના જીવનમાં અલગ અલગ રંગની વસ્તુઓ વાપરીએ છીએ. તો આ અલગ અલગ રંગ તૈયાર કરવા માટેનું ડાઇઝ વપરાય છે, જે ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝની અંદર તૈયાર થાય છે. અન્ય કેટલાક રાસાયણિક એકમો જોઈએ. સ્લાઇડમાં જોશો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ દર્શાવેલી છે. તો આપણે મકાનની દિવાલોને, બારી બારણા કે ફર્નિચરને રંગકામ કરવા માટે જુદા જુદા પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો અલગ અલગ પેઇન્ટ આ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ, તો
તો ગ્લાસનો બહોળો ઉપયોગ થાય છે. આપણે ફક્ત ઘરમાં જ બારી બારણા કે ફર્નિચર માટે ઉપયોગ કરતા નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણા ગ્લાસના બનેલા વેસલનો ઉપયોગ થાય છે. તો જરૂરિયાત પ્રમાણેના ગ્લાસ તૈયાર કરવાનું કામ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાય છે. ત્યારબાદ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ. તો ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્ય પદાર્થો જેવા કે પનીર, ચીઝ, બટર, આ ઉપરાંત દહીં, માખણ છે, આ ઉપરાંત કેટલાક ઠંડા પીણા છે, જે તૈયાર કરવાનું કામ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થાય છે. અને અંતે આપ જોશો મિત્રો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દર્શાવેલો છે. તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું કરવામાં આવે છે? મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં પાણીનો પુષ્કળ ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં પણ પાણીનો બહોળો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીમાં જુદી જુદી કેમિકલ પ્રોસેસ માટે પાણીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે આ પાણી જ્યારે કેમિકલ પ્રોસેસ માટે વપરાય અને જો તેને નદી નાળામાં ખુલ્લું છોડી દેવામાં આવે તો તે પ્રદૂષણ કરે છે અને પ્રદૂષણ દ્વારા પ્રાણી જીવનને નુકસાન કરે છે. તો મિત્રો, આ પાણી દ્વારા આપણને અને પર્યાવરણને નુકસાન ના થાય તે માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલું પાણી ટ્રીટમેન્ટ દ્વારા જરૂરી ઓક્સિજન લેવલ મેળવી ત્યારબાદ તેને નદી નાળામાં છોડવામાં આવે છે. તો આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલા પાણીને ટ્રીટમેન્ટ કરવા માટે તેને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. તો મિત્રો, તમે આ વિવિધ રાસાયણિક ઔદ્યોગિક એકમો વિશે પરિચય મેળવ્યો. આ વિવિધ પ્રકારના રાસાયણિક એકમોમાં લેબોરેટરી આવેલી હોય છે અને આ લેબોરેટરીમાં આપ લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે રોજગારી મેળવી શકો છો. હવે મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આ ટ્રેડમાં આપણે શીખવાનું શું છે, તેમજ આ જે ઔદ્યોગિક એકમોમાં લેબોરેટરી આવેલી છે તે કેવા પ્રકારની લેબોરેટરી હશે? આપણને સામાન્ય રીતે લેબોરેટરી આસિસ્ટન્ટ શબ્દ સંભળાય ત્યારે આપણને પેથોલોજી લેબોરેટરી અંગેનો વિચાર આવે છે. પણ મિત્રો, આ ટ્રેડ એ પેથોલોજી લેબોરેટરી અંગેની તાલીમ આપતો નથી, પરંતુ રાસાયણિક ઉદ્યોગોમાં જે લેબોરેટરી આવેલી છે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરીઝ કહીએ, તો તેમાં જે આપણે પ્રાયોગિક પરીક્ષણો કરવાના છે તેની પાયાની તાલીમ આપતો ટ્રેડ છે. મિત્રો, હવે આપણે સ્લાઇડમાં જોઈશું, તેમાં લેબોરેટરીના પ્રકાર દર્શાવેલા છે. 4 પ્રકારની લેબોરેટરી દર્શાવી છે. આપણે દરેક લેબોરેટરી વિશે વારાફરતી માર્ગદર્શન મેળવીશું. પ્રથમ દર્શાવેલી છે ક્વોલિટી એનાલિસિસ, જેને આપણે ટૂંકમાં QA લેબ કહીએ છીએ. તો મિત્રો, આ લેબોરેટરીમાં શું કરવામાં આવે છે? તો ક્વોલિટી એનાલિસિસ, તો જ્યારે કોઈ પણ રાસાયણિક પદાર્થ ઇન્ડસ્ટ્રી દ્વારા તૈયાર થાય છે ત્યારે એ પદાર્થ માટે જુદો જુદો કાચો માલ વપરાય છે અને આ કાચા માલને રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોઈક ઉત્પાદનની અંદર ફેરવવામાં આવે છે. તો આ જે કાચો માલ આપણે વાપરીએ છીએ તેની ગુણવત્તા ખૂબ જ સારી હોવી જોઈએ. જો સારી ગુણવત્તાવાળો કાચો માલ ઉપયોગ કરી અને ઉત્પાદન તૈયાર કરવામાં આવે તો એ ઔદ્યોગિક એકમની ઉત્પાદન ક્ષમતા સારી હોય છે, પ્રોડક્ટની ગુણવત્તા પણ સારી હોય છે. તો આ જે કાચો માલ છે એની ગુણવત્તા ચકાસવાનું કામ QA એટલે કે ક્વોલિટી એનાલિસિસ લેબમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપ જોશો ક્વોલિટી કંટ્રોલ, જેને ટૂંકમાં QC લેબ તરીકે ઓળખવામાં આવે છે. હવે QC લેબ એટલે શું? તો આ લેબોરેટરીની અંદર રાસાયણિક ઔદ્યોગિક એકમમાં જ્યારે પ્રોસેસ ચાલતી હોય ત્યારે પ્રોસેસ દરમિયાન દર કલાકે જુદા જુદા સેમ્પલ મેળવી અને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. તો આ એનાલિસિસ દ્વારા આપણે ઔદ્યોગિક એકમની ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ છીએ. તો QC લેબમાં ક્વોલિટી એનાલિસિસ દરમિયાન આપણે કોઈ પણ પ્રોસેસમાંથી જે સેમ્પલ આવ્યું હોય તેની pH માપવી, તેની વિસ્કોસિટી માપવી, ઘનતા માપવી,
તેનું ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ માપવું જેવા પરીક્ષણો કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જેને ટૂંકમાં આપણે R&D લેબ કહીએ છીએ. તો મિત્રો, આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા પદાર્થો વાપરીએ છીએ. આજે કોઈક પદાર્થ વાપરીએ, થોડા સમય પછી જે જ પદાર્થ કોઈક સુધારા વધારા સાથે કોઈક નવા સ્વરૂપમાં આપણને મળે છે. તો આ કેવી રીતે શક્ય બને છે? તો કોઈ પણ પદાર્થ જ્યારે બને છે ત્યારે એના ઉપર રિસર્ચ કરવામાં આવે છે અને એ રિસર્ચ દ્વારા એની ગુણવત્તા હજી કેટલી વધારે સારી કરી શકાય, આ ઉપરાંત ઔદ્યોગિક એકમનું ઉત્પાદન હજુ કેટલું વધારી શકાય તેના પરીક્ષણો R&D લેબમાં કરવામાં આવે છે. તો મિત્રો, આપ સમજી ગયા હશો કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&D લેબની અંદર જુદા જુદા પરીક્ષણો દ્વારા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવે છે અને પદાર્થની ગુણવત્તા પણ સુધારવામાં આવે છે. અંતમાં આપણે જોઈશું માઇક્રોબાયોલોજી લેબ. તો માઇક્રોબાયોલોજી જે સૂક્ષ્મ જીવાણુઓ સાથે સંકળાયેલી છે. તો સામાન્ય રીતે માઇક્રોબાયોલોજી લેબ આપણને દરેક એકમોમાં જોવા મળતી નથી, પરંતુ જ્યાં આગળ સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરવાનો હોય કે આ સૂક્ષ્મ જીવાણુઓ જે આપણા માટે ફાયદાકારક હોય છે, તો આવા ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરી કઈ પ્રોડક્ટ બનાવી શકાય કે જેથી કરીને માનવ જીવનને ઉપયોગી બને, તો તે અંગેના પરીક્ષણો માઇક્રોબાયોલોજી લેબમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો આ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમને માઇક્રોબાયોલોજી લેબ અવશ્ય જોવાની મળશે. હવે મિત્રો, આપણે તાલીમ દરમિયાન શીખવવાના વિષયો અંગે માર્ગદર્શન મેળવીશું. આપ સ્લાઇડમાં જોશો કે તાલીમમાં શીખવવાના વિષયો દર્શાવેલા છે. તો આ ટ્રેડની તાલીમ દરમિયાન આપણને થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને સ્વરૂપે તાલીમ આપવામાં આવે છે. તો હવે આપણે થિયરીના ભાગ સ્વરૂપે શું તાલીમ આપવામાં આવે છે, કયા વિષયો શીખવવામાં આવે છે તે અંગે માહિતી મેળવીશું. તો થિયરીમાં સર્વપ્રથમ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે અકાર્બનિક રસાયણશાસ્ત્ર કહીએ છીએ, તો તેનો અભ્યાસ કરાવવામાં આવે છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં આપણે જનરલ કેમિસ્ટ્રી એટલે કે પરમાણુભાર શું છે, અણુભાર શું છે, તેનો અણુભાર કેવી રીતે શોધવો, તુલ્યભાર કેવી રીતે શોધવો, ફિઝિકલ ચેન્જ એટલે શું, કેમિકલ ચેન્જ એટલે શું, મિશ્રણ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, તત્વ કોને કહેવાય, એવું બેઝિક રસાયણશાસ્ત્ર શીખવવામાં આવે છે. ત્યારબાદ અણુનું બંધારણ, તો પદાર્થ જુદા જુદા અણુઓનો બનેલો હોય છે, તો એ બંધારણ કેવું ધરાવે છે તેનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ આવર્ત કોષ્ટક, તો આવર્ત કોષ્ટકનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવે છે. આ આવર્ત કોષ્ટકમાં આવેલા જુદા જુદા તત્વોનો અભ્યાસ, જેમાં આપને તત્વ ક્યાંથી અને કેવી રીતે મળે છે, તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમજ આ તત્વના વિવિધ ઉપયોગો વિશે આપને તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ મેટલર્જી એટલે કે ધાતુકર્મ વિધિ. તો આપણે જુદી જુદી ધાતુઓનો ઉપયોગ આપણા જીવનમાં કરતા હોઈએ છીએ, તો આ ધાતુઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે, કેવી રીતે મેળવવામાં આવે છે અને આ ધાતુઓનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએ તે અંગેનો અભ્યાસ તેમાં કરાવવામાં આવે છે. આ ઉપરાંત હવા અને પાણી અંગેનો અભ્યાસ, વાતાવરણ અંગેનો અભ્યાસ, તે ઉપરાંત કેટલાક તત્વો જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન જેવા તત્વોની બનાવટ અને તેના ઉપયોગો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ આપ સ્લાઇડમાં જોશો બીજો વિષય જે શીખવવામાં આવે છે થિયરીમાં, તે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને કહેવાય છે કાર્બનિક રસાયણશાસ્ત્ર. તો કાર્બનિક રસાયણશાસ્ત્રમાં આપણને કાર્બનિક રસાયણશાસ્ત્રનો પરિચય,
જુદા જુદા ઓર્ગેનિક પદાર્થોનું શુદ્ધિકરણ, આ ઓર્ગેનિક પદાર્થોનું વિસ્તૃત વર્ગીકરણ, ત્યારબાદ IUPAC પદ્ધતિ પ્રમાણે તેનું નામકરણ કેવી રીતે કરવું તે શીખવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ કાર્બનિક સંયોજનોનો અભ્યાસ, જેમાં આપ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમજ તેની ઉત્પાદન પદ્ધતિ અને તેના ઉપયોગો વિશે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ બીજી સ્લાઇડમાં આપ જોશો કે માઇક્રોબાયોલોજી. તો માઇક્રોબાયોલોજી વિષયમાં આપણે સૂક્ષ્મ જીવાણુઓ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. તેનો ઉછેર કેવી રીતે કરવો, તેના દ્વારા થતા વિવિધ ઉત્પાદનોનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ આપ જોશો પ્રેક્ટિકલ ભાગ સ્વરૂપે. તો પ્રેક્ટિકલ સ્વરૂપે આપણને જુદા જુદા ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેને જુદી જુદી સ્કેલમાં વિભાજિત કરેલા છે. તો પ્રેક્ટિકલ ભાગ સ્વરૂપે સર્વપ્રથમ આવે છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તો ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર આપને વોલ્યુમેટ્રિક એનાલિસિસ એટલે કે કદમાપક પૃથક્કરણ, જેમાં સિમ્પલ એસિડ બેઝ ટાઇટ્રેશન, રેડોક્સ ટાઇટ્રેશન, ત્યારબાદ આયોડોમેટ્રિક ટાઇટ્રેશન, કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન જેવા અનુમાપન શીખવાડવામાં આવે છે. ત્યારબાદ ગ્રેવીમેટ્રિક એનાલિસિસ એટલે કે ભારમાપક પૃથક્કરણ. તો આપણને જે સંયોજનો મળેલા હોય છે તેને કોઈક સંયોજનની અંદર જે તત્વો રહેલા છે એને કોઈ અન્ય સ્વરૂપમાં ફેરવી અને તેનું વજન કરી અને ગણતરી દ્વારા એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે, જેને ગ્રેવીમેટ્રિક એનાલિસિસ કહીએ છીએ. ત્યારબાદ લેબ પ્રિપરેશન. તો પ્રેક્ટિકલ ભાગ સ્વરૂપે આપને લેબોરેટરીમાં તૈયાર કરી શકાતા રસાયણોની પદ્ધતિ શીખવવામાં આવે છે. ત્યારબાદ એસ્ટિમેશન ઓફ કમ્પાઉન્ડ એટલે કે જે સંયોજનો આપેલા છે તેની અંદર જે તત્વો રહેલા છે તે તત્વો વિશેની જાણકારી મેળવવા અંગેના પરીક્ષણો શીખવવામાં આવે છે. ત્યારબાદ સ્લાઇડમાં જોશો આપ ક્વોલિટેટિવ એનાલિસિસ પ્રેક્ટિકલ ભાગરૂપે શીખવવામાં આવે છે. તો ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર બે ભાગ પડે છે, જેને આપણે ગુણદર્શક પૃથક્કરણ કહીશું. તો તેના બે ભાગ પડે છે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. તો ઓર્ગેનિક એટલે કે કાર્બનિક અને ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક. તો કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું ગુણધર્મોના આધારે કેવી રીતે પૃથક્કરણ કરવું તે અંગેના ટેસ્ટ શીખવાડવામાં આવે છે. ત્યારબાદ આપ જોશો ફિઝિક્સ. તો LACP ટ્રેનના કોર્સ દરમિયાન આપને ફિઝિક્સનું પણ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે, જેમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એટલે કે ઓહમનો નિયમ, સિરીઝ અને પેરેલલ કનેક્શન્સ, વિસ્ટન બ્રિજ જેવા બેઝિક ઇલેક્ટ્રિસિટીના પ્રેક્ટિકલની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ બેઝિક મિકેનિકલ કે જેમાં આપણને મિકેનિક એટલે કે સિમ્પલ મશીન છે, યંગ મોડ્યુલસ છે, થર્મલ કન્ડક્ટિવિટી શોધવી જેવા બેઝિક મિકેનિકલ પ્રેક્ટિકલ શીખવાડવામાં આવે છે. ત્યારબાદ ફિઝિકલ કેમિસ્ટ્રી, જેમાં આપણે ફેરાડેનો નિયમ છે, કેલરીમીટરનો ઉપયોગ છે જેવા ફિઝિકલ કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. ત્યારબાદ આપ જોશો પ્રેક્ટિકલમાં આપણને ઇન્સ્ટ્રુમેન્ટેશન અને માઇક્રોબાયોલોજી પ્રેક્ટિકલમાં શીખવવામાં આવે છે, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન તો લેબોરેટરીની અંદર આપણને વિવિધ સાધનોનો ઉપયોગ શીખવવામાં આવે છે. સામાન્ય રીતે લેબોરેટરીની અંદર pH મીટર છે, થર્મોમીટર છે, ઇન્ક્યુબેટર છે, માઇક્રોસ્કોપ છે, આ ઉપરાંત ઓર્સેટ એપરેટસ છે, એવા જુદા જુદા સાધનો વપરાય છે. આ ઉપરાંત ગેસ ક્રોમેટોગ્રાફ છે, HPLC છે. તો આવા ઘણા બધા નાનાથી માંડી અને મોટા સાધનોનો ઉપયોગ થતો હોય છે. તો આ સાધનોનો
ઉપયોગ કેવી રીતે કરો તેમજ તેની રચના કેવી હોય છે તેનું શિક્ષણ તમને ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગ હેઠળ આપવામાં આવે છે. તે જ માઇક્રોબાયોલોજીમાં પણ આપને માઇક્રોબાયોલોજી લેબમાં વપરાતા સાધનો જેમાં આવે માઇક્રોસ્કોપ છે, તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરો તે શીખવવામાં આવે છે. ત્યારબાદ સૂક્ષ્મ જીવાણુઓનો જે ઉછેર કરવો તે ઉછેર કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે. તો તેના માટે COD ઇન્ક્યુબેટર છે, BOD ઇન્ક્યુબેટર છે જેવા સાધનો વપરાય છે. તો તેની પાયાની તાલીમ આપને આપવામાં આવે છે. તો મિત્રો આ હતો આપણે LACP ટ્રેડ અંતર્ગત આપણને શીખવવામાં આવતા વિવિધ વિષયો અંગેનો પરિચય. તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે આ ટ્રેડમાં આપણને કયા વિષયો અંગે તાલીમ આપવામાં આવે છે. હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. આપ સ્લાઇડમાં જોશો કે કેટલાક પ્રશ્નો દર્શાવેલા છે, જેમાં પ્રથમ છે લેબ આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ એટલે કે LACP ટ્રેડમાં કયા વિષયની તાલીમ આપવામાં આવે છે. તો આપણે લેસનનો અભ્યાસ કર્યો તે મુજબ આ ટ્રેડમાં આપને ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી તેમજ પ્રેક્ટિકલ ભાગ સ્વરૂપે ક્વોલિટેટિવ એનાલિસિસ, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, આ ઉપરાંત લેબોરેટરીમાં વિવિધ લેબ પ્રિપરેશન તેમજ વોલ્યુમ આપણને ઇન્સ્ટ્રુમેન્ટેશન અને માઇક્રોબાયોલોજી અંગેની સમજ તેમજ ફિઝિક્સના પ્રેક્ટિકલ શીખવવામાં આવે છે. ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ ટ્રેડમાં તાલીમ મેળવ્યા બાદ આપણને કયા ક્ષેત્રમાં રોજગારી મળે છે. મિત્રો આપણે જ્યારે કોઈ પણ તાલીમમાં પ્રવેશ મેળવવા જઈએ એ પહેલાં આપણને મગજમાં એક જ પ્રશ્ન થાય છે કે આ તાલીમ મેળવ્યા પછી મને નોકરી મળશે કે કેમ, અથવા આ ટ્રેડમાં તાલીમ મેળવ્યા બાદ મને કયા ક્ષેત્રમાં નોકરી મળશે. તો મિત્રો આપણે લેસનના અભ્યાસ દરમિયાન વિવિધ પ્રકારના રાસાયણિક ઔદ્યોગિક એકમો જોયા. તો આ વિવિધ પ્રકારના રાસાયણિક એકમોમાં આવેલી જે લેબોરેટરી છે એ લેબોરેટરીમાં આપને લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે રોજગારી મળી શકે છે. આ ઉપરાંત કેટલીક રિસર્ચ અને ડેવલપમેન્ટ લેબ હોય યા ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય તો ત્યાં પણ આપ રોજગારી મેળવી શકો છો. અને મિત્રો હવે સરકારે એવી પણ જોગવાઈ કરી છે કે તમે ITIમાં કોઈ પણ ટ્રેડનો 2 વર્ષનો જો કોર્સ કરો અથવા 2 વર્ષના કોર્સમાં તાલીમ મેળવો તો એ કોર્સના બેઝ પર તમને અમુક ડિપ્લોમા કોર્સમાં પણ તાલીમ મળે છે. તો LACP કોર્સ કર્યા પછી આપને ડિપ્લોમા કેમિકલ કરવું હોય તો તેમાં પણ તાલીમ મેળવી શકો છો. તો મિત્રો આ ટ્રેડ દ્વારા તમને ઘણી ઉપયોગી માહિતી મળી શકે છે. ત્યારબાદ સ્લાઇડમાં આપ જોશો કે ઔદ્યોગિક એકમોમાં કેટલા પ્રકારની લેબ હોય છે. તો લેબના પ્રકાર પણ આપણે જોયા કે વિવિધ પ્રકારની લેબ દર્શાવી, જેમાં આપણે QA લેબ, QC લેબ, માઇક્રોબાયોલોજી લેબ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જેને આપણે ટૂંકમાં R&D લેબ કહીએ છીએ. તો આ 4 વિવિધ પ્રકારની લેબોરેટરી આવેલી હોય છે. તો મિત્રો આશા છે કે તમને આ માહિતી દ્વારા ઘણી ઉપયોગી અને આપને રોજગારી મેળવવા માટે પણ માર્ગદર્શન મળી રહે તેવી માહિતી મળી હશે. આપ સૌએ મને ધ્યાનથી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે ગુજરાત.